એવા વડીલ મુરબ્બી ઘુગાભાઈ ની ઉત્તર ક્રિયા પ્રસંગે ઉપસ્થિત સૌ કુટુંબીજનો, સૌ સગા સંબંધીઓ, સૌ જ્ઞાતિજનો, અન્ય સમાજમાંથી સૌ આવેલા મિત્રો, ભૂદેવો, સાધુ સંતો, વડીલ મુરબ્બી ઘુગાભાઈ સાથે દાદા જ્યારથી ઓળખાણ થઈ, જ્યારથી પરિચય થયો, ત્યારથી હું, મારો પરિવાર અને અમારા તમામ મિત્રો એમની સાથે એમનો નાતો એટલો બધો ગાઢ રહ્યો કે એના મૃત્યુ સુધી હું એમ કહીશ કે એને જાળવી રાખ્યું. માંદા પડ્યા, તબિયત ખરાબ થઈ, એમના એક બે ફોન આવ્યા, અમે ઘણી બધી વાર રૂબરૂ મળ્યા. છેલ્લે એવી પરિસ્થિતિ થઈ કે ઓપરેશન કરાવવાની સ્થિતિ થઈ, બીજી ત્રીજી થઈ, પણ પરિવારે નિર્ણય કર્યો, મિત્રોએ નિર્ણય કર્યો કે બહુ હેરાન ન થાય એટલા માટે અમુક ઓલા સુધી નથી જવું. ત્યારે પણ સતત એમની વાતચીત ફોન દ્વારા થતી હતી. વચ્ચે તબિયત નાદુરસ્ત હતી તો પણ મળવા માટે અમારા બધા મિત્રોને રાજુલા આવ્યા. એક બે વાર મારે પણ ઘરે અહીં આવવાનું થયું, પણ એમનો વિવેક અથવા તો એમનું અંદરની શક્તિ એટલા મજબૂત હતા કે ક્યારેય એને દેખાવા નથી. અને છેલ્લી અવસ્થામાં પણ અમને અને અમારા મિત્રોને સતત યાદ કર્યા અને સતત એવી ઝંખના કરી કે મળવા માટે આવે આવે. એક બે વાર તો દીકરીએ વિડીયો કોલમાં પણ વાત કરાવરાવી, પણ છેલ્લા સમયે કદાચ ન હાજર રહી શકાયું એમની લાગણીથી. મને પણ આવવાની ઈચ્છા હતી, પણ હૈદરાબાદ હતો અને આવું કરું ત્યાં સુધીમાં સમાચાર મળ્યા. પણ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે ભલે કદાચ દૂરના મિત્રો હોય, દૂરના સંબંધો હોય, જ્ઞાતિજનો હોય, પણ કુદરતે એવું કંઈક નિર્માણ કર્યું છે કે અમારા બધા મિત્રો ઉપર ખૂબ એમનો પ્રેમ હતો અને અંદરોઅંદરની ભાવ પણ ખૂબ હતો. અને કદાચ એટલા માટે સ્મશાન યાત્રાથી લઈને આજે પણ અહીંયા ઉપસ્થિત રહેવું અમારી ફરજ છે. આભાર માનવાનો ન હોય, અમારી ફરજ છે. પણ ફરી વખત કહીશ કે લોકોની લાગણી શું હોય, પ્રેમ હોય, શું હોય, એ મેં અનુભવ્યું છે વડીલ મુરબ્બી ઘુગાભાઈ દ્વારા કે ગમે પરિસ્થિતિમાં પણ ખૂબ લાગણી, પ્રેમ, સ્નેહ બધા સાથે એને રાખ્યો. ઉત્તર ક્રિયા શબ્દ વપરાય છે મોહનભાઈ, તો આપણો વિચાર આવે કે જ્યારે કોઈ સદગતના 12મા દિવસે, 11મા દિવસે જ્યારે કોઈ વિધિ હોય તો ઉત્તર ક્રિયા શબ્દ કેમ? દિશાઓ તો 4 છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, પણ ઉત્તર શબ્દ જ શા માટે? ઘણા બધા વિદ્વાન વડીલો બેઠા છે, સાધુ સંતો, ભૂદેવો બેઠા છે. તો હું જે રીતે મહાપુરુષો પાસેથી સમજી શક્યો છું એ મુજબ મોક્ષનો દ્વાર એ છે ઉત્તર દિશામાં છે. અને કદાચ એટલા માટે જ સાધુ સંતો, મહાપુરુષોએ આ ક્રિયાને ઉત્તર તરફ એનું પ્રયાણ થાય એટલા માટે ઉત્તર ક્રિયા શબ્દ છે. આમ તો માણસ જેવું જીવન જીવતો હોય છે એ મુજબ એને મોક્ષ થતો જ હોય છે. અને મેં ઘુગાભાઈની જો વાત કરીએ તો બીજાની પીડા એ પોતાની પીડા સમજે, બીજાનું દુઃખ એ પોતાનું દુઃખ સમજાવું મેં અનુભવ્યું છે. એટલા માટે કહું, જાહેર જીવનના માણસીએ બોલવાનું ઘણી બધી વાર થાય, ક્યારેક બોલવામાં અતિશયોક્તિ પણ કરવી પડતી હોય છે, પણ મારો અનુભવ રહ્યો છે કે આ વ્યક્તિમાં, વડીલમાં જે કાંઈ બોલાશે અતિશયોક્તિ નહીં થાય. કારણ કે એના સાક્ષી અમે છીએ કે અમારી સહિત સમગ્ર મિત્રો સાથે એમણે જે પ્રમાણેનું વર્તન હતું અથવા તો એનો ઘસારો હતો, એ સમયનો હોય તો પણ ભલે, પૈસાનો હોય તો પણ ભલે, કે બીજું ત્રીજું યોગદાન હોય તો પણ ભલે. એટલે હું એવું માનું છું કે આ વ્યક્તિની ખોટ માત્ર સમાજને નહીં, માત્ર ગામને નહીં, પણ સમગ્ર પરગણાને અને ખાસ કરીને બધા મિત્રોને પણ છે, એની નોંધ લેવી ઘટે. વાત કરીએ પરિવારના યુવાનોની, તો સદગતની પાછળ બધા જ લોકો પોતપોતાની રીતે, પોતપોતાની ક્ષમતા મુજબ, બહેનો દીકરીઓને, સાધુ સંતોને, ભૂદેવોને, સ્વૈચ્છિક સંસ્થાઓને અથવા તો કોઈ ગામની એવી સંસ્થાઓને કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં દાન પુણ્ય કરતા હોય છે. અને કરવું જોઈએ, એ આપણા બધાની ફરજ છે, એમાં કશું બીજું નથી. પણ હું એવું માનું છું કે જે સદગત આત્મા
આપણા બધા વચ્ચેથી ગયો છે એમના માટેની એક બહુ સારી કહેવત છે કે મૃત્યુ પામેલા માનવી પાછળનો આપણો વિલાપ પણ વ્યાજબી હોય છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું એનું તો મને ને તમને દુઃખ હોય છે, પણ હવે પછી એમની લાગણી, હવે પછી એમનો પ્રેમ, હવે પછી એનો સહકાર, હવે પછી એની હૂંફ અને હવે પછી એની સદેહ આશીર્વાદ મને ને તમને નહીં મળે એની પીડા વિશેષ હોય છે. ત્યારે એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે એમણે જે રસ્તો બતાવ્યો છે, એમણે જે કેડી કંડારી છે, એ રસ્તા ઉપર હું તમે ચાલીએ એ વધુ સારી શ્રદ્ધાંજલિ ગણાશે. આમ પણ માણસ સમગ્ર જીવન દરમિયાન અનેક સારા કાર્યો એમણે કર્યા હોય છે, પણ એ સારા કાર્યો સારી રીતે વધુ આગળ ધપે એના માટે કુટુંબીજનો, પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ એ બાબતમાં જો જાય તો મને એવું લાગે છે કે એ પણ વધુ સારી શ્રદ્ધાંજલિ ગણાશે. આજના દિવસે વધારે કાંઈ વાત ન કરતા છેલ્લી વાત કહીશ કે રજકણ તારા રખડશે જેમ રણમાં ઉડે રેત, હજી બાજી છે તારા હાથમાં, ચેત નર તું ચેત. એટલે કે માણસ એક દિવસ જતો રહેવાનો છે, પણ આવા મહાપુરુષો, આવા વડીલો જે મારા ને તમારા વચ્ચેથી ગયા છે, એમનું જીવન જ ઘણા બધા માટે પ્રેરણા સ્ત્રોત હોય છે. તો એ જ રસ્તે આગળ વધીએ. કુટુંબીજનો માટે તો બીજું શું કહેવું, અને એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે ભલે વડીલ મુરબ્બી ભૂગાભાઈની આજે સદેહ હાજરી નથી, પણ અમારા સંબંધો જે છે એ બધા જ મિત્રોના પરિવાર સાથે આમનામ રહેશે. બધા જ મિત્રો સાથે થઈ અને જે પણ કંઈ કરવું પડશે એટલું કહીશ. ફરી વખત મારે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો અવસર મને મળ્યો, કારણ કે એમનો મારા પ્રત્યેનો ભાવ ખૂબ હતો, મારા પ્રત્યેની લાગણી ખૂબ હતી. પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને આપણા બધા ઉપર એવી કૃપા કરે કે વર્ષો સુધી આ સંબંધો આ પરિવાર સાથે, મિત્રો સાથે અને કુટુંબીઓ સાથે જળવાઈ રહે. એટલી જ વિનંતી સાથે આપ સૌમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશને મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારકાધીશ.